આપણે વિશ્રામ કરીએ અને ઠંડક મળે ત્યારે આપણે એમ કહીએ કે ભલે લીમડો કડવો છે પણ બહુ મજા આવી, ઠંડક મળી ગઈ. આ એનો ગુણ છે. પોતે કડવો છે પણ એનો ગુણ ઠંડકનો છે. એમ કલ્પવૃક્ષનો ગુણ જે જીવ આ કલ્પવૃક્ષના છાયાની અંદર જાય અને જે મનોકામના પરિપૂર્ણ કરે એ બધી મનોકામના પૂર્ણ કરવાનો સ્વભાવ એ આ કલ્પવૃક્ષનો છે. કલ્પવૃક્ષ છે, દૈવી વૃક્ષ છે, સ્વર્ગનું વૃક્ષ છે. અને આ સ્વર્ગનું વૃક્ષ એની નીચે ઊને તમે બેસીએ, આમાં જે માગો તે મળે. નક્કી તમારે કરવાનું છે શું માગવું. આ કલ્પવૃક્ષ આવી ગયું છે, ઊને તમે અહીંયા બેસી ગયા છીએ, આ ઝાડવાની છાયામાં આવી ગયા છીએ. હવે આને નીચે તમે જે માગશો એ તમને મળશે. વિચારી માગજો. શું માગવું એ મારા તમારા હાથમાં છે. માગતા આવડવું જોઈએ. અઘરું છે. પેલા જ દિવસે હનુમાનજી ભગવાન રામ ને સીતાજી ને લક્ષ્મણજી બધા પ્રગટ થાય અને બધા એમ કે તમારા ઉપર બહુ અમારી કૃપા છે અને તમે એક કામ કરો, તમારો પ્રેમ ભાવ લાગણી જોઈએ અને 9 દિવસ હેરાન નથી થવું. આજે પહેલે જ દિવસે અમે પ્રસન્ન થઈ ગયા છે ને અહીંયા ઓચિંતાને પ્રગટ થઈ જાય અને બધા એમ કે લાઈનમાં આવતા જાઓ, માગતા જાઓ, વિચાર કરો માગીએ છીએ. એ બુદ્ધિ કામ ન કરે. શું માગવું? ઘણા તો ભાઈબંધની સલાહ લેવા છે, મને ફોન કરવા કે તું જલ્દી મને કે આ માગવાનું કે માગું શું. ન માગી શકીએ. પણ કલ્પવૃક્ષનો સ્વભાવ એ છે કે હું ને તમે જે માગીએ એ મને તમને પ્રાપ્ત કરાવે. જો રામાયણ કલ્પવૃક્ષ હોય તો વૃક્ષનું તમે બંધારણ ગણો તો એની અંદર મૂળ હોય, એની અંદર ફળ હોય, એની અંદર ડાળી હોય, એની અંદર પાંદડા હોય, એની અંદર ફૂલ હોય, એની અંદર ફળ હોય. આટલી વસ્તુ હોય તો જ એને વૃક્ષની ઉપમા આપી શકાય. તો આપણા સંતોએ, આપણા વિદ્વાનોએ, આપણા સાધુ પુરુષોએ અને કલ્પવૃક્ષની ઉપમા તો આપી દીધી, પણ એના જે 7 કાંડ છે એને 7 ને ડિવાઈડ કરી દીધા છે. એમાં બાલકાંડ છે એનું મૂળ છે. રામાયણનો પહેલો કાંડ એ મૂળ છે અને મૂળિયા ખૂબ ઊંડા હોય એટલા માટે બાલકાંડ બહુ લાંબો છે. બીજા કાંડ બધા સંક્ષિપ્તમાં પૂર્ણ થઈ જાય, પણ બાલકાંડ બાપા પાઠ કરે છે ને ખબર હશે, બાલકાંડ બહુ લાંબો, બહુ સમય માંગી લે, કારણ કે મૂળ છે. બાલકાંડ એ મૂળ છે. અયોધ્યા કાંડ એનું થડ છે. શું કામે? કારણ કલ્પવૃક્ષ કહ્યું એટલે એના કલ્પવૃક્ષનું થડ એ અયોધ્યા કાંડ છે. મૂળિયા હળવે હળવે કદાચ મજબૂત થઈ ગયા હોય તો એ તૂટે ફૂટે બધું થાય, પણ થડ હલે નહીં. અયોધ્યા કાંડ એ થડ છે અને એની અંદર હલાય એ થડ છે. તોતેંગ વૃક્ષ ઉભા હોય, ગમે તેવા પવન હોય, ડાળીઓ તૂટી જાય, જૂના પુરાણા વૃક્ષો બધા હોય એની અંદર ડાળીઓ તૂટે, પાંદડા તૂટે, ફળ ખરી જાય, બધું તૂટે, પણ એનું થડ છે, થડ ડગે નહીં. અને જેના જેના થડ ડગ્યા છે દુનિયામાંથી ગયા, થડ ન ડગે, કારણ કે થડની મજબૂતાઈ છે, સ્થિરતા છે. તો અયોધ્યા કાંડ એ કલ્પવૃક્ષનું આ રામાયણનું થડ છે. એમાં જરા પણ હલાય નહીં, બિલકુલ નહીં. કારણ કે આખો એક નિયમ આપી દીધો અયોધ્યાની અંદર, રઘુકુળની અંદર. પ્રાણ જાય અરુ વચન ન જાય, પ્રાણ વયો જાય વચન ભાંગવું ન જોઈએ. પરિણામે એનું અયોધ્યાનું થડ, રઘુકુળનું થડ ક્યારે ડગે. એ થડ અરણ્યકાંડ આવે, શાખાઓ છે.
કલ્પવૃક્ષ ઝાડવાને જોઈએ છે ને ડાળીઓ હોય એમ કલ્પવૃક્ષની ડાળીઓ છે. તો ભગવાન રામ જે અરણ્યકાંડની અંદર જાય છે એ અરણ્યકાંડ એની શાખાઓ છે. એની અંદર અનેક શાખાઓ, અનેક ચરિત્રો, અનેક વર્ણનો એ અરણ્યકાંડની અંદર પડે છે. અને કિષ્કિંધાકાંડ આ કલ્પવૃક્ષના પાંદડાઓ છે, પર્ણ છે. સાધુ સંતો મહંતોએ ઉપમા આપી દીધી. યાદ રાખજો, કેન્દ્ર બિંદુની અંદર કલ્પવૃક્ષ છે અને વાત હું આ કલ્પવૃક્ષની કરું છું કે આ વૃક્ષની અંદર કેટલી કેટલી વસ્તુઓ હોય. તો આપણે કહીએ છીએ કે રામાયણની અંદર 7 કાંડ છે, 7 કાંડ છે, 7 કાંડ છે, 7 કાંડ યુક્ત રામાયણ છે, 7 એના સોપાન. પણ 7 કાંડ શું? Which is the meaning of the 7 કાંડ of રામાયણ? 7 કાંડનો અર્થ શું છે? કિષ્કિંધાકાંડ. ડાળીઓ હોય પણ પર્ણ ન હોય તો ન ચાલે. એવા કલ્પવૃક્ષને ડાળીઓની અંદર જો પાંદડા કોઈ હોય તો એક કિષ્કિંધાકાંડ છે. ડાળી હોય છે, પાંદડા હોય છે, પણ જે વૃક્ષની અંદર પુષ્પ નથી આવતું, ફળ નથી આવતું, એ ઝાડવાની હું તમે કઈ કિંમત નથી કરતા. તોતેંગ વૃક્ષ ઉભો હોય, ડેકોરેશનના ઘણા ઝાડવા છે, ઘણા ડેકોરેશનના વાવતા હોય, ઊંચા ઊંચા ઝાડવા. પછી ઘણા એમ કે આના કુંડા સુકાઈ ગયા છે તો આમાં પાણી પાવ ને, તો ના ના, એ તો ડેકોરેશન ના છે, એમાં ક્યાંય કે ફૂલ લાગવાના છે. મતલબ એ થયો કે જેને ફૂલ લાગે એની જ કિંમત છે, જેને જીવનમાં ફૂલ નથી લાગતા એની કોઈ કિંમત નથી. તો સુંદરકાંડ છે આપણો આ કલ્પવૃક્ષ, આ રામાયણ પુષ્પ છે, ફૂલ છે. અને થડ ન બની શકાય તો કઈ વાંધો નહીં બાપ, ડાળીઓ ન બની શકાય તો કોઈ વાંધો નહીં, પાંદડા ન બનાય તો કોઈ વાંધો નહીં, પણ પરમાત્માને એટલી પ્રાર્થના કરજો કે બાપ બનો તો કોઈ ઝાડવાનું એક કમસે કમ એક પુષ્પ બનો, એક ફૂલડું બનો, એક ફૂલ બનો, એક ફ્લાવર બનો. આજની ભાષામાં વાત કરીએ તો ફોલોવર્સ તો બનશું. કોઈ મને તમને ફેસબુક ની અંદર રિક્વેસ્ટ મૂકે, કોઈ પેજ લાઈક કરવાનું કરે એટલે આપણે એને સીધા ફોલો કરીએ, એટલે આપણે એના ફોલોવર્સ થયા ને. તો એ ફોલોવર્સ તો ખૂબ બનીએ છીએ. કોઈની લિંક આવી, રિક્વેસ્ટ આવી નથી, સીધી એક્સેપ્ટ કરી નથી, ફોલોવર્સ તો બની જાય. પણ એ ફોલોવર્સ બનજો જમાના પ્રમાણે. પણ એ ફોલોવર્સમાંથી 50% જો થોડાક ફ્લાવર્સ બની જશું હું ને તમે, તો એ મારા તમારા રામના ચરણ સુધી પહોંચી જશું. ભગવાનના ચરણ સુધી પહોંચતા વાર નહીં લાગે. એક જો પુષ્પ બની જઈએ, ફૂલ બની જઈએ, આખી રામાયણ હાથમાં આવે કે ના આવે, પણ એક જો સુંદરકાંડ હાથમાં આવી જાય, સુંદરકાંડ રૂપી પુષ્પ હાથમાં આવી જાય, તો એ હું ને તમે ભગવાનના દરબારમાં પહોંચી જઈએ. મોટા મોટા મંદિરોમાં જઈએ ને, મંદિરોમાં અંદર જવાની મનાઈ, અંદર ન જવાય, લાઈનમાં મૂકવાનું. પછી જેમ જેમ વારો આવતો જાય જય બોલાતી જાય, અને કોકના પગ નીચે કચરાતા જાય, કોઈના ધક્કામાં આવતા જાય, આમ કરતા કરતા દર્શન થાય. અને જેવા બાજુમાં જાય એટલે એવો ધક્કો આવે એટલે સીધી 7મા દરવાજે બહાર. દર્શન થયા ન થયા. ગમે તેવા અબજોપતિ હોય, કરોડોપતિ હોય, લાખોપતિ હોય, પણ મોટા મંદિરમાં જાવ એટલે આ પોઝિશન થવાની. અને બધા એનો અનુભવ છે ને. મોટા મોટા મંદિરોમાં ઘણા ધક્કા ખાઈને આવ્યા પાછા આવતા રહ્યા છે. અને છેલ્લે મોટી ઉંમરના એમ કે આપણે તો બાબા ધજાના દર્શન કરીએ. હા, આમાં ન જવાય, હમલો આવી જાય, હમલો. આ ભીડમાં કે આપણું કામ નહીં, હમલો આવે. થાય છે મંદિરોમાં, ભીડ એટલી છે. પણ ગમે તેવી ભીડ હોય, ગમે તેવી ગીર્દી હોય, 2 મિનિટ તમારા કાન અહીંયા આપજો. મારી તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય ને વીઆઈપી ટિકિટ હોય ન મળે કે નહીં, તમને વીઆઈપી દર્શન નહીં થાય, કઈ વાંધો નહીં. પણ એક બગીચાનું પુષ્પ બની ગયા હશું અને માળીએ ફૂલ તોડી અને મને તમને કરંડિયામાં પધરાવી દે, અને ફૂલ કરંડિયામાં પધરાવ્યું હોય
પછી આપણે લાઈનમાં ઊભા હોય અને આપણે દર્શન કરવા સુધી પહોંચી શકીએ એમ નથી, પણ ત્યાંના જે પૂજારી હોય એને આપણે કહીએ કે ભાઈ અમે ભલે ન જઈ શકીએ પણ એક કામ કરો ને કે અમારો ફૂલનો કરંડિયો છે, ફૂલનો કરંડિયો તમે ભગવાન સુધી પહોંચાડી દો ને. એટલે પૂજારી સીધું પુષ્પ લઈ અને પુષ્પનો ટોપલો લઈને ભગવાનના ચરણોમાં પહોંચાડી દે, કારણ કે ત્યાં પુષ્પ બની ગયા છે. પુષ્પને દર્શન કરવામાં કોઈ વાર નહીં. એમ રામાયણના કલ્પવૃક્ષનું કોઈ પુષ્પ હોય તો સુંદરકાંડ છે, અને સુંદરકાંડ જો હાથમાં આવી જાય તો મને તમને રામ ચરણ સુધી પહોંચતા વાર નથી લાગતી. એક સુંદરકાંડ રૂપે પુષ્પ પુષ્પ છે. અને લંકા કાંડે ફળ છે. આ સાતેય કાંડની આપણે કથાઓ જોવાની છે, પણ મહાત્મ્યની અંદર બતાવ્યું કે રામચરિત માનસ શું છે તો લંકા કાંડ છે એ ફળ. ઘણા કહ્યું કે લંકા કાંડને ફળ કેમ કીધું? એમાં તો કે માર્યા હતા બધા, એમાં કોઈ જીવતો નથી મૂક્યો. જેટલા અડાયવાય બધા ગયા, જેટલા આવ્યા એટલા બધાને માર્યા, અને છતાંય લંકા કાંડ ફળ કેમ? ત્યારે સંતોએ કહ્યું કે લંકા કાંડ ફળ એટલા માટે છે જેની જેવી કરણી હતી ને એ પ્રમાણે ભગવાને લંકા કાંડની અંદર એને ફળ આપ્યું છે. માટે લંકા કાંડ આ કલ્પવૃક્ષનું ફળ છે. જેવું જેનું કાર્ય હતું, જેવી જેની કરણી હતી, બસ એવું ફળ મળ્યું છે. લંકા કાંડની અંદર બધાને મારીને મુક્તિ આપી છે. અને છેલ્લે ઉત્તરકાંડ, આ કલ્પવૃક્ષનો એક રસ છે. આંબાની કેરી લો કે કોઈ પણ ફ્રૂટ લો, એનો પછી રસ છે. જેમ ગ્રાહી બને, મને તમને આનંદ આપે, એમ ઉત્તરકાંડ છે રસથી તરબોળ છે. એની અંદર બધા રસો ભરેલા છે. રસ વિનાનું ફળ નકામું. એમ જો આ રામાયણની અંદર કદાચ ઉત્તરકાંડ ન હોત તો નકામું. ભાગવતજીની કથા લો, ભાગવતજીની અંદર આખી કથા હોત, પણ એક જો 10મો સ્કંદ ન હોત તો ભાગવતની અંદર મને તમને આનંદ ન આવત. એમ રામાયણની અંદર જો છેલ્લે ઉત્તરકાંડની કથા ન હોત તો સંભવ છે કે રામકથા મને તમને આનંદ ન આપી શકે. એ રામાયણ છે, એ રામકથા છે. એટલા માટે આને ઉપમા આપી છે કલ્પવૃક્ષ, કલ્પતરુ. અને ગ્રંથો હંમેશા કલ્પતરુ જ હોય બાપ. એના છાયણામાં જે આવે ને બસ એની મુક્તિ થઈ જાય. નિગમ કલ્પતરોર ગલે તમ સુકમુખાદમ ધૃત દ્રવ સંયુતમ પીબતમ ભાગવતમ રસમાલયં મુહુર્હો રસિકા બધાય ગ્રંથોમાં કહ્યું છે. ભાગવતજીની અંદર પણ એ કહ્યું કે નિગમ કલ્પતરોર ગલિતમ, વેદમાંથી પડેલું આ કલ્પવૃક્ષ રૂપી ફળ છે. અને રામાયણમાં એ પણ રામાયણ સુરતરુકી છાયા, રામાયણ પુનઃ ફરીને યાદ સુરતરુકી છાયા, રામાયણ સુરતરુકી છાયા. એટલે આ ઝાડવા નીચે ઉને તમે બેઠા છીએ, આ વૃક્ષ નીચે બેઠા છીએ, આ કલ્પવૃક્ષ નીચે બેઠા છીએ. આ તો એક માધ્યમ છે, મંડપ. આ ડોમ બનાવ્યો તો માધ્યમ છે. આજે ઉને તમે એકત્રિત થયા છે કલ્પવૃક્ષની છાયા. અને આ છાયણામાં જેની જેટલી તાકાત અને જેવી જેની ભાવના બધું મળી જાય, બધું મળી જાય. રામાયણ
ભય દૂર કઠ જો આયા ભય રામાયણ સુરત રૂપી છાયા રામાયણ સુરત વૃક્ષની ઉપમા આપી છે. 7 કાંડ છે. 7 કાંડની અંદર ભગવાન શ્રી હરિ અવધપતિ ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્માએ જે અવતાર લીધો ભૂભાર દૂર કરવા માટે ને ભૂપરાગનું હરણ કરવા માટે ધરાતલ ઉપર અવતરી અને જે લીલાઓ કરી આનું એક વર્ણન એક અદ્ભુત કથા રામાયણની અંદર અંકુરિત કર્યું અને આજે જન જન સુધી મન મન સુધી આજે આ કથા છે. આદિ કવિ વાલ્મીકી આની રચના કરી. સંસ્કૃત ભાષાની અંદર રચના કરી પણ જન સમુદાય સુધી પહોંચે એ માટે તુલસીદાસજીએ ગિરા ગ્રામ મારી તમારી સહજ ભાષા મને તમને સમજાય એ ભાષાની અંદર તુલસીદાસજી મહારાજે આ રામકથાને લખી આંકી પોતાને મનને સમજાવતા રામ દર્શન કરતા કરતા ભગવાન શ્રી તુલસીદાસજી મહારાજ આપણી આ રામકથા એને દિવ્ય બનાવે છે. 7 કાંડ. ઘણા પ્રશ્ન કરે કે મહારાજ આમાં 7 કાંડ છે, તમે કહો 7 કાંડ, તો 7 કાંડ શું કામ? કેમ 8 નહીં, 6 નહીં? આમાં 8 કાંડ ન હોય, 6 ન હોય. 7 કાંડ એટલા માટે છે કે મારા તમારા જીવનની અંદર જીવવાના સમય 7 દિવસનો છે, 8મો દિવસ છે નહીં એવું ને તમે જાણીએ છીએ. સોમથી તમે ગણો તો રવિવાર સુધી આવે, રવિથી ગણો તો શનિવાર સુધી આવે, શનિવારથી ગણો તો શુક્રવાર સુધી. 7 વાર જ છે અને 7 વારની અંદર જ મારે તમારે મૃત્યુ પામવાનું છે. 8મો વાર ક્યાંય છે? જ્યોતિષની દ્રષ્ટિએ કાલે જેમ પડતર દિવસ હતો, શું કહીએ ને આપણે? દિવાળી હોય ને બેસતું વર્ષ ના હોય ને વચ્ચેનો દિવસ હોય એને શું કહેવાય? આ બધું રાખ્યો જ ઘરમાં. અહીંયા લોકો ગામમાં તો હશે, હવે સિટીમાં તો મશીન થઈ ગયા એટલે કેટલાના ઘરમાં ધોકો છે? ઊંચો વાત કરો. ના આપણે ઘરના છે એટલે આમ ઊંચો વાત કરો. કેટલાના ઘરમાં ધોકો છે? ઊંચો વાત કરો. તમને એક વાત કહી, ધોકા ઉપર એક વાત કહી. એટલે કાલે ધોકો ગયો ને એટલે કેટલાના ઘરમાં છે ધોકો? આ પટાંગણમાં ઊંચો વાત કરો બધા, પછી આપણે આગળ કથા કરીએ. બોલવું નથી, ખાલી ઊંચો વાત કરી દો ને. ન્યાય આડું સ્ટેજ છે, નહીં દેખાય. આ જેટલાના ઘરમાં ધોકો છે એના ઘરવાળા કાયમી કથામાં આવવાના છે 99. આ મને ખાતરી છે. આ 100%ની વાત. આ ધોકો એ કામ કરે. એના ઘરના 99 દી હાજર. કપડા ધોકાવતા ન્યાથી રાડ પાડે. તમારે પણ કથામાં નથી જવું. બેનો બિચારા કપડા સામટા ભેગા થઈ ગયા હોય પછી ધોતા હોય અને મારા ભાઈ વાળી બહારથી આવે એમ કે ચા મૂક. પણ તમને અટાણે જ ચા એટલે તમારે કથામાં નથી જવું. એક બાજુ કપડા ધોઈને થાક્યા હોય અને એક બાજુ ચા મૂકવાની આળસ થતી હોય, એક બાજુ આ ઘરવાળાને કઈ કહેવાય ને એટલે ખીજે એવી ચડતી હોય અને 4 ફેરા ફેરા એટલે ધોકાનો ઘા તો કઈ થાય નહીં. પણ એ ધોકો વારો કાઢે ધોવાતું હોય કપડા.
અને એ ધોકાનો અવાજ મંડે જ્યારે વધવા એટલે ઘરનું માણસ સમજી જાય કે હવે કથા ભેગું થઈ જવાય, અહીંયા ઘરમાં રહેવાય નહીં. નકર આ શર્ટ માનીને મારો વારો કાઢી નાખીને મને હુકવી દેવાની છે. ધોકો જરૂરી છે. ધોકો છે ને એ વૈરાગ્ય છે. બધાને જરૂર પડશે, ધ્યાન દેજો. જીવનમાં ભક્તિની જરૂર પડશે. પછી ભક્તિ કરતા એમ કે અમારે જ્ઞાનની જરૂર નથી, તો એમ ન ચાલે. જ્ઞાનની પણ જરૂર પડશે. ભક્તિ હોય, જ્ઞાન હોય. ઘણા એમ કે અમારે વૈરાગ્યની કઈ જરૂર નથી, તો વૈરાગ્યની પણ જરૂર પડશે. અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય હોય, આ બધું છે. પછી ઘણા એમ કે ભાઈ અમારે કઈ વિયોગની જરૂર નથી, અમે તો બધાની હારે હળી મળીને રહીને સંસારમાં એ મોજથી લીલા લહેર કરીએ. નહીં, વિયોગની પણ જરૂર છે. વિયોગ પણ જોશે. હું તમે જે કપડા પરિધાન કરીએ છીએ, પહેરીએ છીએ, આ કપડાને એક દિવસ પહેરીએ, 2 દિવસ પહેરીએ, પછી એને ધોવા પડે. તો ધોવા માટે શું કરવું પડે? સીધા સીધા કપડા લઈને એને આપણે સાબુ દઈએ તો આ કપડા ઉપર સાબુ ન લાગે. આ ડિપાર્ટમેન્ટને લાગુ પડે છે અને સમજી શકો એટલા માટે કહું છું. કપડાને મારે તમારે ધોવાય તો બેનો શું કરે? પેલા એને પાણીમાં પલાળે. શા માટે? તો કે કપડું કૂણું પડે એટલા માટે. એ કપડું કૂણું પડે પછી જ એને સાબુ લાગે, એ સિવાય સાબુ નથી લાગતું. ઘરે જે નખતરો કરજો, બેટા બેટા કોરા કપડામાં સાબુ ઘસે નહીં લાગે. ભીનું કપડું થાય તો જ એની અંદર સાબુ લાગે, તો જ એ કપડું કૂણું પડે અને પછી જ એના ઉપર સાબુની અસર થાય. એ મારા ને તમારા મનને ધોવા માટે ભક્તિ એ પાણી છે. ભક્તિ એ જળ છે. જ્યાં સુધી ભક્તિ રૂપી જળની અંદર મનને પધરાવતા નથી, એની અંદર પલાળતા નથી, ત્યાં સુધી જ્ઞાન રૂપી સાબુ મારા તમારા જીવનની અંદર લાગવાનો નથી, નથી અને નથી. જ્ઞાનની વાતો ગમે એટલી કરીએ, પણ જ્યાં સુધી ભક્તિમાં મન પ્રવૃત્ત નથી, ત્યાં સુધી જ્ઞાન નહીં લાગે. ભક્તિ એ પાણી છે, જ્ઞાન એ સાબુ છે. ભક્તિ રૂપી પાણીની અંદર આ મનને પલાળી દઈએ, પછી જ્ઞાન રૂપી સાબુ આપીએ, એટલે મારા તમારા મનના મેલ હોય ને એ મેલ મંડે કપાવા. અને પછી સાબુ દઈએ અને આપણે સીધું દોરીએ ને સૂકવી નથી દેતા. પછી બેનો છે એ ધોકો લઈ એને ધોકાવે, એ કપડાને ધોકાવે. કારણ કે એની અંદર જે કાંઈ મેલ, હાર્ડ મેલ બેસી ગયું હોય, એને ધોકો મારે ને એટલે હાર્ડ મેલ તૂટી જાય. તો એ ધોકો કોઈ સામાન્ય ધોકો નથી, વૈરાગ્યનો ધોકો છે. જીવનમાં ભક્તિ છે, જ્ઞાન છે, પણ જ્યાં સુધી આ મનને વૈરાગ્યના ધોકાઓથી ધોકાવતા નથી, ત્યાં સુધી આ મન ચોખ્ખું નહીં બને. મનની શુદ્ધિકરણ માટે એને વૈરાગ્યના ધોકાથી ધોકાવવું પડે. અને પછી એ ધોકાથી ધોકાવી, કપડાને ધોકાવી નાખ્યું, કપડું સાબુ નીકળી ગયું, પાણી નીકળી ગયું, પછી સીધું કબાટમાં નથી મૂકી દેતા, એને આપણે તડકામાં સૂકવવું પડે છે. અને તડકામાં સુકાય ત્યારે જેમ કપડું શુદ્ધ બને, એમ મારું તમારું મન છેલ્લે વિયોગના તાપની અંદર તપે, ત્યારે મારું તમારું મન છે એ પવિત્ર બને, એ શુદ્ધ બને. માટે આ મનને શુદ્ધ કરવા માટે જીવનમાં ભક્તિ પણ જોશે, જ્ઞાન પણ જોશે, વૈરાગ્ય પણ જોશે, અને વિયોગનો થોડો તાપ પણ જોશે. એટલા માટે ભગવાન રામે 14 વર્ષનો વનવાસ સ્વીકારે. અયોધ્યાની અંદર ભક્તિ હતી, જ્ઞાન પણ હતું. દશરથ જેવો જ્ઞાની કોણ હોય? દશરથ જેવું જ્ઞાન કોઈ નહીં. વેદ વિદિત તેહિ દશરથ નામ. વેદની અંદર જાણીતું પાત્ર દશરથ નામ. વેદ વિદિત તેહિ દશરથ નામ. વેદ વિદિત તેહિ દશરથ નામ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. ધર્મ
હૃદયની અંદર સારંગપાણીની ભક્તિ પણ હતી, જ્ઞાન પણ હતું. ધર્મ ધુરંધર ગુણનિધિ ખાણ હતા ગુણની. પણ થયું શું? આગળ કથા આવશે. જ્યારથી રામ પરણીને આવ્યા અને જેવા રામના લગ્ન થયા ને ત્યાં માણસકારની ચોપાઈ એની કલમ લખાણી. જ્યારથી રામ પરણીને આવ્યા ત્યારે શું થયું બાપુ? જબ તે રામ ત્યાહી ઘર આયે, જબ તે રામ ત્યાહી ઘર આયે, સુખ સંપત્તિ ઉતરોદ મનાયે. સકલ લોક સુખ સંપત્તિ બધાય લોકમાં સુખ સંપત્તિ હતી અને સુખ સંપત્તિ યુક્ત બધાય આનંદ મનાવતા હતા. કોઈ જગ્યાએ શોક નહોતો, કોઈ જગ્યાએ વિયોગ નહોતો, કોઈને ક્યારે ઉદાસીનતા નહોતી, કોઈને ક્યારે ગમગીની નહોતી. રામ જ્યારે પરણીને આવ્યા ત્યારે અને ત્યારે રામે વિચાર કર્યો કે મારું અયોધ્યા આટલું બધું સુખની અંદર ગરકાવ થઈ ગયું છે, હવે આને થોડાક વિયોગની જરૂર છે. અને જો આને વિયોગ નહીં મળે તો આ સુખના પૂરની અંદર તણાઈ જશે. મારી અયોધ્યા નગરી આખી સુખના પૂરમાં તણાઈ જશે. માટે હવે આને થોડાક વિયોગની જરૂર છે. માટે અયોધ્યાની અંદર હવે વિયોગ આપો. અને ભગવાને સરસ્વતીને આજ્ઞા કરી અને કઈ આ મંત્રાની બુદ્ધિ ફેરવી. કઈના 2 વચનો અને 14 વર્ષનો વનવાસ ભગવાન રામે અવધ ઉપર વિયોગનો તાપ નાખી દીધો. કારણ કે વિયોગના તાપની અંદર તપવું પડશે. जब तक हमारे जीवन में वियोग का विराग का ताप नहीं है तब तक हम कुछ नहीं कर पाते. इसलिए हर जीव को चाहिए अपने जीवन में थोड़ा सा वियोग रखे. मन को वियोग चाहिए. यदि मन को वियोग ही नहीं है तो वो अपने वश में नहीं रहेगा. इधर जाएगा उधर जाएगा, उधर जाएगा उधर जाएगा, कहीं भी भटकेगा. इसलिए हर जीव को चाहिए अपने जीवन में थोड़ा सा वियोग कभी कभी पाना. वियोग અને જરૂરી છે. જગતની અંદર સાહેબ જન્મ જરૂરી છે એમ મૃત્યુ પણ જરૂરી છે. સમજો બરાબર. જન્મ જરૂરી છે એમ મૃત્યુ પણ જરૂરી છે. ઘણા એમ કે આ મરવાની શું જરૂર હતી, ભગવાને આ ખોટું કર્યું. એ તો ખબર પડત મોત ન હોત ને તો. આવી કથાઓ કરો છો ને તો આપણી પેટીઓ હતા ગામના પાદર સુધી. અને પછી કોઈનું કામ હોય તો આપણે અવાજ કરવો પડે કે અમારા 195 નંબરના દાદા આવો. મરતા જ નથી ભાઈ, નંબર દેવા પડે. મૃત્યુ નહીં. અને મૃત્યુ છે એટલા માટે કિંમત છે. યુવાનોને યુવાની આવે, માતા પિતાને ગઢપણ આવે અને પછી વૃદ્ધ થાય ત્યારે પછી સમાજ સ્વીકારી લે કે બસ હવે જવાની તૈયારી છે, હવે તો આ જશે. પછી જીવનમાં વિયોગ થાય છે એટલા માટે જ મને તમને થોડી ઘણી પણ માવતરની કિંમત થાય છે. આપણા પરિવારનો સદસ્ય છોડીને જતો રહે છે એટલા માટે આપણને થોડી ઘણી એની કિંમત થાય છે. બાકી મૃત્યુ ન હોત ને સાહેબ તો આ જગતમાં કોઈને કોઈની કિંમત ન હોય. પૂછો, મારા તમારા ખીચાની અંદર કદાચ 1 લાખ રૂપિયાનું બંડલ પડેલું હશે તો મને તમને ઉપાધિ નહીં હોય, પણ જેના ખીચામાં 2 રૂપિયા નથી એને રૂપિયાનો વિયોગ શું છે એને ખબર હોય. મારી તમારી પાસે સારા પહેરવા માટે કપડા છે એટલા માટે મને તમને ખબર નથી કે આપણી પાસે તો કબાટ ભરેલા છે, પણ જેને શરીર પૂરતું ઢાંકવા માટે જેને એક કપડું નથી એને કપડાનો વિયોગ શું છે. મારે તમારે માતા પિતા બેઠા છે એટલે મને તમને ખબર નથી કે માતા પિતાને શું છે. બાકી જન્મ આપીને જેના મા બાપ વયા ગયા છે એને પૂછો તો ખબર પડે કે મા બાપની કિંમત આ જગતમાં શું છે.
ભાઈઓ ભાઈઓ ભેગા છીએ એટલે ભાઈઓની કિંમત નથી સાહેબ. બાજિયા રાખીએ છીએ, ઝઘડિયા રાખીએ છીએ 5 પૈસા માટે કે 2 ફૂટ સેઢા માટે. હું ને તમે ભાઈઓ ભાઈઓ ઝઘડીએ છીએ, પણ જેને ભાઈઓ મૂકીને વયા જાય છે ને એને પૂછો તો ખબર પડે કે ભાઈની કિંમત શું છે. એ તો જ્યારે વયા ગયા હોય ને ત્યારે યાદ આવે, કઈક એવી ઘટના ઘટે ને ત્યારે આપણે કહીએ કે અમારો ભાઈ બેઠો હતો સારું હતું હો. કાયમ કહીએ કે અમારા બાપુજી બેઠા હોત તો સારું હતું. એ તો હોય ત્યારે.